આ યોજનાઓ શું છે, કેવી રીતે ત્યાં પ્રભુતા, જ્યાં સ્વચ્છતા છે, જેતપર ગામના આંગણે સરકારશ્રીનો ખૂબ સારો ઉદ્દેશ કે ગ્રામજનોને તાલુકા પંચાયતની કચેરી, મામલતદારશ્રીની કચેરી કે અન્ય કોઈ કચેરી ન જતા અહીં એક જ જગ્યાએ ઓન ધ સ્પોટ બધી જરૂરિયાત મુજબની સેવાઓ મળી રહે। એક પેડ માં કે નામ આ પણ રાજ્ય તરફથી જે કંઈ સેવા મળી રહી છે, રાજ્ય તરફથી જે કંઈ લાભ મળી રહ્યો છે, રાજ્ય તરફથી જે કંઈ સપોર્ટ મળી રહ્યો છે એ એને ઘર આંગણે મળી રહે। વિચાર આવે છોકરાઓને ભણાવવાનું હોય તો ભલે વિકાસના કામ કરવા હોય એવા પ્રજાપતિ સાહેબ તંત્રને દોડાવ્યા પછી મને આજે કહેતા આનંદ થાય કે પહેલો એવો ગુજરાતમાં એક મોરબી તાલુકો છે કે એક સાથે 40 અધિકારી ગામમાં જાય, એના પ્રશ્ન લે, એ પ્રશ્ન પછી જિલ્લામાં બે અને જિલ્લામાં બેને અમે બે સાથે નિકાલ કરે। આજે આ ત્રિવિધ કાર્યક્રમ છે। એક કાર્યક્રમ સેવા સેતુનો છે અને દેશના બંધારણમાં એવું સ્વીકારવામાં આવ્યું છે કે ભારત દેશ અને તેના તમામ રાજ્યો કલ્યાણકારી કાર્યક્રમો અને યોજનાઓનું અમલ કરશે। જનતા પાર્ટીમાં કામ કરી રહેલા અને તો આપણે સૌએ પણ એટલી જવાબદારી નિભાવવી જોઈએ કે મારા ગામના કોઈ પણ નાગરિક જ્યાં સેવાથી વંચિત ન રહે। મારા શહેરથી ગંદકી કરવા દઈશ છું। જે સંકલ્પ કરીએ કે દરખાસ્ત મોકલો વિકાસ અધિકારી શ્રી PS